જય માતાજી, જય શ્રી રામ. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આ ટીમ્બરવાના જંગલમાં આવી ગયા છે. જો મિત્રો, આ બધાય મારા શાળા. અંશુમન, ક્યાં આપણે આવ્યા છીએ? જાનમાં આવ્યા છીએ. ક્યાં મિત્રો? આગળ તમને ઓલો જાન દેખાડી. આગળ ટીમ્બરમાં આગળ કેમ આપણે અહીંયા વરઘોડો કાઢવાનો છે. હા, ડિસ્કો કરવાનો છે. મારા ભાઈના છોકરાના લગ્ન છે અહીંયા. હા, અમે બધા આવી ગયા છે ટીમ્બરવાના આવા ગાઢ જંગલમાં. હા. તો મિત્રો આગળ દેખાડવી તમને. હા, તો મિત્રો આગળ તમને બધી દેખાડવી. ત્યાં જઈને બેન્ટ વાજા, ડીંગલ વાજા બાંધ્યા છે. કેમ ડીજે ની મનાઈ છે. ડીજે ની મનાઈ છે. ડીજે અલાઉડ નથી અહીંયા. હું સાગર, આ ટેકની કંપની છે. આની આમાંથી ગેસ ઉત્પન્ન કરી શકાય છે આપણે. અંશુ તારે एक एक पड़ी है तुमको खानी है तो कहना हम लेते आएंगे। આગળ મિત્રો તમને આ દેખાડવી ડીંગલ બાજા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો મિત્રો ઘોડી આવી. આપણે વરાજાને બેહાડવાનો છે. અત્યારે આવીને ઘોડીને ઉતારી લીધી. ઘોડીનો શણગાર કરવાનો શરૂ થઈ ગયો છે. ડીંગલ બાજા થઈ ગયું છે. થકાઈ ગયું છે. થકાઈ ગયું છે. પૈસા બહુ ઉડાડ્યા ને તો થાકી ગયા. આને પૈસા ઉડાડ્યા હતા. હા, મેં જો આપણે જ ગણે ઉડાડેલા. આપણે જો આમાં ગણે છે. બતાડો આપણા પૈસા ગણે. ઈ બેન્ટ વાજા વાળા છે મિત્રો. ઈ પૈસા ગણા છે. મારા હાળાએ બહુ ઉડાડ્યા બધા. ઈ ગણતા નથી. ઈ ભાડું માંગે છે. હા, પણ ઈ આપણે ઉડાડેલા છે બધા. તમારે જય માતાજી, જય શ્રી રામ. આપનું હાર્દિક સ્વાગત છે. આ અહીંયા એક નંબર કરવા ગયા છે. હલકા હોને ગયા. મિત્રો આ જો નદી, ટીમ્બરવાની નદી. આ ટીમ્બરવાનું જંગલ, જંગલમાં મંગલ. જો અમે આવી ગયા છીએ પાછા ફોટા પાડવા. આજ નકરા ફોટા જ પાડવાના છે ને વિડીયો ઉતારવાના. અત્યારે આ નદી જોવો. અત્યારમાં ખાલી નદી જોવાનું છે, પછી હંધુય દેખાડશું. આમ જો ગાંડી ગીરને એવું હંધુય દેખાડશું. હરણિયાન જો મિત્રો આ નદી, પાણી હાલ્યું જાય ધોધમાર મિત્રો. આ ગાંડી ગીરમાં જો મિત્રો એક નંબર ઝરણું છે. ગાંડી ગીરનું ઝરણું. ગાંડી ગીરની ડેમ. કેમ વહેતી નદી છે આવડી. આમાં નાવાય એવું તો છે, પણ અત્યારે અમારી પોઝિશન નથી નવાય એવી. નકર તો ના તમારે મિત્રો આ પાણી એક નંબર છે. આ પાણી અત્યારે તાજું છે, પણ આમ તાજું તેલ જેવું છે. બધું દેખાય અહીંથી એમને.
આ ભાઈને બહુ ટાઢું પાણી લાગે છે. બહુ ટાઢું પાણી એમ બહુ. થાય તોય નહીં એમ થાય બ્લોગ હાલે મિત્રો આ વ્લોગ થોડોક 18+ થાય છે. આમાં ઓલા સંદીપ ને અને હાર્દિક જેવું થાય છે, એટલે મિત્રો થોડાક આમ વ્લોગ કપાતો હાલ છે. અંશુભાઈ નાવા પડી ગયા છે. આગળ જાતા ને નકર આમ ક્યાંક અમારે ગોતવા જવા તો હે. તમારે નવા આવવું હોય તો અહીં આવજો. ટિમ્બર. હું ગામનું નામ શું છે? ટિમ્બરવા છે. આ મિત્રો ઓલા તુલસી શ્યામની બાજુમાં ટિમ્બરવા ન થાય હોય ત્યાં આવ્યા છે ઈ લગ્ન કરવા. હા જો આ નજારો એકદમ જંગલ ગાંડી ગીર. આ લગ્નમાં આ ભાઈને ઘોડી પર બેહવું હતું પણ કઈ મેળ ન આવ્યો. કેમ કે એનું શરીર થોડુંક વધારે હતું એટલે મેળ આવ્યો નહીં. હાથીનું બચ્ચું લાગે છે. ટાવડા પાસે બેહતો નથી. હવે બેહાડે એટલે બાનું તો પછી આપવું જ પડે. અને ભાઈ ઘોડીની માથે બે તો ઘોડી બેસી જાય એમ છે. મેં તો એને કીધું હતું તારે બેહવું હોય તો આ દીકે આયા ને આગળ જઈને આવું એમ કરતા કરતા ટાઈમ પૂરો થઈ ગયો. પછી ઘોડી વહી ગઈ. હવે અસલ અસલો કરવી હાલો ઘરે વયું જવાનું છે. આ વ્લોગનો એન્ડ છે, એટલે જય માતાજી ને જય શ્રી રામ.